ચારે તરફ માટી અને મશીનોનો લયબદ્ધ અવાજ. આ બધાની વચ્ચે આ મહિલાઓ માટીના દીવડા બનાવવામાં વ્યસ્ત છે. આ છે અલબેલા અમદાવાદની દિવાળીની તૈયારીઓ. અમદાવાદનો સરખેજ ઉત્તમ કારીગરીવાળા દીવડાઓ માટે પ્રખ્યાત છે. અહીંના કારીગરો આજકાલ માટીના સ્લેબને દીવડાની સુંદર ડિઝાઇનમાં ઢાળવામાં અત્યંત વ્યસ્ત બની ગયા છે. हमारा ये दिया का काम है, हर रोज का 10-15 हजार दिया बनाता है और बाहर से जो मजदूर आते हैं 5-6 मजदूर काम करते हैं हमारे वहाँ, उसको हर रोज का 400-500 का रुपये का काम हो जाता है. और हमारा माल है वो होल सेलिंग का धंधा है, हर रोज का बाहर जाता है, मुंबई, सूरत, वडोदरा, उसके अलावा नजदीक है गुजरात. અહીં મોટા ભાગે મહિલાઓ કામ કરે છે, જે દિવાળીના દિવસોમાં દીવડાઓની ભારે માંગ પૂરી કરવા માટે રોજ મશીનથી હજારો દીવડા તૈયાર કરે છે. માટી નાખીને કોડિયા બનાવો છો, રોજના 3-4 હજાર બની જાય. બનાવી પછી બહાર સૂકવો, પછી ભઠ્ઠી નાખો, ભઠ્ઠી નાખીને પછી પકવીને પાસે તૈયાર ગોઠવી નાખી. દીવડા બનાવનારાઓનું કહેવું છે કે આ વર્ષે દિવાળી પહેલાં જ માટીના દીવડાઓનો વેપાર ખૂબ ખીલી રહ્યો છે. કારીગરોનું કહેવું છે કે તેમનો માટીનો ધંધો આ વર્ષે જોરશોરથી ચાલી રહ્યો છે. ગમે તેટલું બનાવીએ, ગ્રાહકો આવ્યા જ કરે છે અને તેઓ પૂરું પણ નથી કરી શકતા. રાત દિવસ કામ કરે છે. મહત્વનું છે કે આ વર્ષે સમગ્ર દેશમાં 20 ઓક્ટોબરના રોજ દિવાળી ઉજવાશે. દેશના સૌથી મોટા તહેવાર પર આ દીવડા દેશભરમાં ઘરોને પ્રકાશિત કરશે.